નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લા એલસીબીએ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ગેંગના એક આરોપીની ધરપકડ કરી 49 જેટલા ગુનાઓને ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મેળવી છે. મોડાસા, માલપુર, સાકરિયા સહિત અરવલ્લી તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પાન પાર્લર, કરિયાણાની દુકાનો અને ઇકો ગાડીના ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાવેલા આરોપી સિરાજ નૂર મોહમ્મદ જમીર મોહમ્મદ શાહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ મહારાષ્ટ્રનો રહેતો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની ઇકો ગાડી, મોબાઈલ ફોન તથા પાન પાર્લરનો સામાન મળી કુલ 2,18,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તપાસ દરમિયાન આરોપીને મોડાસા, માલપુર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ચોરીના કર્યાની કબૂલાત આપી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર જગદીશ ઉર્ફે જીગો રાઠોડ તેમજ અન્ય એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અરવલ્લી એલસીબીએ આ કામગીરી દરમિયાન કુલ 8 ઘરફોડ ચોરી અને એક વાહન ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા. અરવલ્લી જિલ્લામાં 2026ના વર્ષમાં જે થોડી ઘણી ચોરીઓ બની હતી, એ ચોરીઓ માટે થઈને સ્પેશિયલ એલસીબીમાંથી ટીમ બનાવવામાં આવી હતી. ટેકનિકલ સેલ જે ઓલરેડી કાર્યરત છે એને વધારે પડતો એક્ટિવ કરવામાં આવ્યો હતો અને બાતમીદારોના નેટવર્કથી સમગ્ર ટીમે છેલ્લા લગભગ 1-1.5 મહિનાની મહેનતથી કુલ 150 જેટલા સીસીટીવીના પોઈન્ટ ચેક કરેલા છે. લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં આઈસીજીએસ સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર, મુંબઈથી પકડી આવ્યા છે, જેનું નામ છે સિરાજ. એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેલમાં છે અને એક આરોપી અમારે પકડવાનો બાકી છે, જીગો કરીને. આ ત્રણેય જણા ભેગા થઈ અને ટોટલ 8 ચોરીઓ ચાલુ વર્ષમાં અલગ અલગ જિલ્લાઓમાં, જેમાં 3 ચોરી અરવલ્લી જિલ્લાની અને બાકીની અમદાવાદ રૂરલ, ભાવનગર અને મહીસાગર જિલ્લાની ચોરીઓ કબૂલ કરે છે. એક વ્હીકલ, એક બાઇક અને એ સિવાય રોકડા રૂપિયા એમ કરીને 2 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કર્યો છે. આ જે આરોપીઓ છે એમાં મેઇન આરોપી જીગો કરીને છે, જે હજી અમારે પકડવાનો બાકી છે. એની સામે ટોટલ 49 ગુના સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં દાખલ થયા છે. રીઢો ઘરફોડ્યો છે અને બાકીના જે બંને આરોપીઓ છે એ ગુજરાતની બહારના આરોપીઓ છે. આ સિરાજને અમે ગઈકાલે અરેસ્ટ કર્યો છે અને આજે એની રિમાન્ડની કાર્યવાહી ચાલે છે. આ લોકોની એમો જેટલી રસ્તા ઉપર દુકાનો હોય અને એમાં પણ ખાસ કરીને કરિયાણાની અથવા તમાકુની દુકાન, એમાંથી જે સામાન એ લઈ જઈ શકે, જે પૈસા એને મળી જાય એ લઈ અને જતું રહેવાનું. અને આ લોકો ખાલી રોડ ઉપરની દુકાન છે એને વધારે ટાર્ગેટ કરતા હતા. દુકાનના તાળા તોડી, ગલ્લામાં જે વસ્તુ હોય, અને એની પાસેથી તમાકુ પણ અમે કબજે કરી છે. એ તમામ વસ્તુઓ લઈ અને આગળની જેટલી પણ દુકાન રસ્તામાં આવે એ બધી